નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ લલિત સોલંકી છે. હું એગ્રીસિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આ બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. એટલે તમારો પરિચય આપી દો. મારો પરિચય ગામ અમરસર, નામ ઇકબાલભાઈ, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. જીરાની અંદર પાકની અંદર થોડુંક મને એવું લાગતું સુકાતું હતું, તો પછી યુટ્યુબ ઉપર મેં એગ્રીસિયા કંપનીનો વિડીયો જોયો. વિડીયો જોઈને મેં કોલ કર્યો કંપનીમાં. મેં કીધું સાહેબ મારે આ ફોલ્ટ છે તો મારે શું કરવું? તો એમે મને એક પ્રોડક્ટ આપી. શરૂઆતમાં ઓક્ઝી પોઈન્ટ આપ્યું, મેં પાયું. પછી બીજો રાઉન્ડમાં ઉપર હ્યુમિક આપ્યું ફૂગનાકેટ સાથે, એટલે એનું રિઝલ્ટ મને ટોપ મળ્યું. પછી ત્રીજા રાઉન્ડમાં એ પાછું મને રીપ્રાઇમ અલ્લીના આપ્યું, અલગ્રીના આપ્યું અને DF2 પાયું. ડીએફ કેટલી વાર પાયું આપણે? DF શરૂઆતના સ્ટેજમાં પાયું અને છેલ્લું જ પાણ પાયું. અત્યારે બીજી વારે DF2 પાયું અને ત્રીજો રાઉન્ડ ની અંદર હવે દાણા બેસી ગયા છે, એટલે પાછો મેં કોલ કર્યો લલિતભાઈને કે હવે મેં કીધું શેનો રાઉન્ડ આપવો? તેમને આપ્યું રીપ્રાઇમ આપ્યું, અલીને આપ્યું, અલગ્રીને આપ્યું અને આપણું કડવું આપ્યું, જેથી એમ બીટ કે મોલો મચ્છી થી રાહત રહે અને કોઈને બીજે જીવાત રહે નુકસાન ન કરે ફાલ ફૂલ માટે. બરોબર. હવે ઇકબાલભાઈ, તો તમે આ આપણા ત્રણ રાઉન્ડ ઉપરથી સ્પ્રે માર્યા અને 2 વાર DF પાયેલું છે, એકવાર ઓક્ઝીપોન શરૂઆતના સ્ટેજમાં જયારે તમારો જીરુમાં સુકારો દેખાતું ત્યારે પાયું હતું. તો આ બધી દવાના રિઝલ્ટ તમને કેવા મળ્યા? અત્યારે તો 100% રિઝલ્ટ છે. બરોબર, 100% રિઝલ્ટ છે. તમારો છોડવો અત્યારની કન્ડિશનમાં, તમારા બાજુમાં તમારા ભાઈનું જ જીરું છે, બે સેમ દિવસનું વાવેતર છે, બરોબર? સેમ દિવસ એટલે મારે 3 દિવસ વહેલું છે. તમારે 3 દિવસ વહેલું છે. તમે જે પાછળ ઉભા જીરું એ 3 દિવસ પાછળ છે, તો તમે એમાં બે બેનિફિટ જોઈશે. જીરું ડોકા નાખે. બરોબર, આ જીરું ડોકા નાખે છે કારણ કે આ ભાઈએ પણ ટ્રીટમેન્ટ એ વ્યવસ્થિત જ કરેલી છે. તો તમને અંદાજ હોય છે કે એ ભાઈએ કઈ ટાઈપની ટ્રીટમેન્ટ કરેલી છે? ટ્રીટમેન્ટમાં તો પ્રોડક્ટ ગણીને તો પ્રોડક્ટ સેમ નહીં, એ સલ્ફર હ્યુમિક ને એવું બધું પાયું. ટૂંકમાં એવું બધું પાયેલું છે. અને આપણે તમે DF ને એવું પાયેલું છે? આપણે DF છે, એક્ઝીપોન્ટ છે અને આપણી જેટલી રનિંગ હ્યુમિક આવે, અલીના આવે કે જે આપણી પ્રોડક્ટ આવતી રનિંગ, એ બધે એ રીતનું વ્યવસ્થિત રાઉન્ડ 3 મારેલા છે. આપણે ફરનાસ નો એક સ્પ્રે લાગેલો હતો આપણે હ્યુમિક સાથે, તેનું રિઝલ્ટ તમને શું લાગે? એનું રિઝલ્ટ ફરનાસ નું અને DF2 નું આ છેલ્લા રાઉન્ડમાં જે પાયું એથી એવું લાગે કે છોડ તંદુરસ્ત અને ડોકું નથી નાખેલું, મને એવું દેખાય છે. અત્યારે આપણે જોવા જઈએ તમારા જીરુની હાઈટ કેટલી હશે તમારા કેવા પ્રમાણે? અમારા કેવા પ્રમાણે મેક્સિમમ જો એટલે 1.25 ફૂટથી 1.5 ફૂટની હાઈટ તો પરફેક્ટ દેખાય. ટૂંકમાં મિત્રો 1.5 ફૂટનું જીરું છે આ, 1.25 ફૂટથી 1.5 ફૂટનું જીરું છે. અને એવું નથી કે એક જગ્યાએ તમે કોઈ પણ જગ્યાએ છોડવો જોઈ શકો છો કે આ જીરુની હાઈટ અત્યારે 1.25 થી 1.5 ફૂટની છે. અને ઉપરથી પણ તમે જોઈ શકો છો ફ્લાવરિંગ અને જે જીરુનો ઘેરાવો છે એ આખો લગભગ તમારા ગામમાં આ ટાઈપનું જીરું ઓછા ખેડૂતને હશે. હા, નો ખેડૂતને આમ જનરલ જીરા સારા એવું નહીં, પણ આ રીતનો ઘેરો ઓછો જોવા મળે. તો તમે બીજા ખેડૂતને આપણી પ્રોડક્ટ વાપરવી હોય તો કહી શકો કે વાપરી શકો કે ન વાપરી શકો? આજ ખેડૂત છો, ખેડૂતને આ પ્રોડક્ટ રહી વાપરવી, રિટોરવા કંપનીની ડી નોવા એગ્રીસિયાની છે, ડી નોવા છે, DF2 છે, અલીના છે, કે જેથી કરી તમને 100% ખોરાક લેવી અને પ્રોડક્ટનું તમને ઉત્પાદન અને રિઝલ્ટ આપે છે. ટૂંકમાં આપણી બધી પ્રોડક્ટ આપણે ખેડૂત મિત્રો પ્રોડક્શન વધારવા માટેની પ્રોડક્ટ છે. અને જો તમારે આ ટાઈપનું જીરું કરવું હોય તો એગ્રીસિયા કંપનીની પ્રોડક્ટ એકવાર અચૂક ઉપયોગ કરજો, જેથી કરીને મિત્રો તમને અંદાજો આવે કે એગ્રીસિયા કંપનીની પ્રોડક્ટ કઈ ટાઈપની છે અને તમારા પ્લોટ ઉપર કેવું રિઝલ્ટ આપે. તો ખૂબ ખૂબ આભાર અબ્દુલભાઈ તમારો અભિપ્રાય આપવા બદલ. આભાર, ધન્યવાદ.